સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી નિભાવી અને આજે દેશના વડાપ્રધાન તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે, ત્યારે વારાફરતી એક પછી એક આપણી જરૂરિયાતના અનેક કામો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે મંજૂર કર્યા છે। આજે વિશેષ વાતો ન કરતા આવનારા સમયમાં જે વિકાસના કામો થવાના છે એના માટે પણ અમે પ્રયત્નો કરી રહ્યા છે। સાથે સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ગામ સડક યોજના કે જે એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ છે, ખેડૂતોને ખાસ ઉપયોગી એવા રસ્તા છે, એ રસ્તા પણ ટૂંક સમયમાં મંજૂર થવાના છે। સાથે સાથે લગભગ 30 કરોડ રૂપિયાના રસ્તાઓ એ અમને થોડા દિવસ પહેલાં જ માર્ગ મકાન વિભાગની સૂચનાઓ મળી, જે 5 વર્ષ 7 વર્ષ જૂના જે રસ્તાઓ છે એને પણ ખૂબ ટૂંકા સમયમાં વિધાનસભા દીઠ લગભગ 30 કરોડની મર્યાદામાં એને પણ મંજૂરી મળવાની છે। ત્યારે જે કોઈ વિકાસના કામો બાકી હશે, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સમય મર્યાદા 16મી માર્ચે પૂર્ણ થઈ અને આવનારા ખૂબ ટૂંકા સમયમાં ફરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે, ત્યારે મોહનભાઈએ એક વિનમ્ર અપીલ કરી, પણ જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય, એ જ્યારે રાજ્યની અને દેશની ખૂબ સારી સેવા કરી રહ્યા છે, ત્યારે આવનારા સમયમાં એમને પણ આપણા સાથ સહકારની જરૂર પડે, ત્યારે આપણે સૌ એમની પડખે રહેશું, એમની સાથે રહેશું અને એમને આપણે ચોક્કસ પીઠ પર પૂરી પાડીશું। એ જ અપેક્ષા સાથે વિરમું છું। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત।